નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આ વિડીયોની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. આ વિડીયોની અંદર જે ઇન્ફોર્મેશન હું તમને આપું છું એ મારો 6 વર્ષનો એક્સપિરિયન્સ છે કે ભાઈ માર્કેટની અંદર જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે આવું થશે અથવા તો આવું થઈ શકે. બરાબર, તો કોઈ મિત્રોએ ઓપ્શન ટ્રેડિંગની અંદર આપણા લોજિક ઉપર કે લેવલ ઉપર રિયલ મનીથી ટ્રેડ કરવો નહીં, અને છતાં પણ જો તમારે ટ્રેડિંગ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું. તમારા પ્રોફિટ અને લોસ પર ઓપ્શન ટ્રેડર ગુજરાતી ક્યાંય પણ જવાબદાર છે નહીં. સૌથી પહેલાં નજર નાખીએ કે ભાઈ આજની નિફ્ટી એક્સપાયરીની અંદર આપણે કેવી મૂવમેન્ટ જોવા મળી. મારા મત મુજબ તો ધમાકેદાર એક્સપાયરી હતી અને આપણા લોજિક મુજબ હતી. બરાબર, મોર્નિંગમાં જ તમને એક સરસ મજાના જો આ ચાર્ટ ઓપન જેને રેડ કરતા આવડતો હશે અને ખ્યાલ હશે કે આ એક ટ્રેડ અને આ બે ટ્રેડ, ધેટ્સ ઇટ. અને જો આના ઉપરથી ટ્રેડ લીધો હોય તો આ ડાઉનનો 3 ટ્રેડ આપણે મળી શકે જો તમે સ્માર્ટ ટ્રેડર હોય તો. બાકી આ નાગિન ડાન્સની અંદર જો ફસાણા હશે તો પછી આનો કોઈ ઉપાય છે નહીં ભાઈ. બરાબર, તો હંમેશા લોજિક સાથે ટ્રેડ લીધો હોય તો તકલીફ પડે નહીં, નહીતર તો પછી ભાઈ તકલીફ પડવાની. બરાબર, તો ઇન્ડેક્સે એક્ઝેક્ટ આપણા 592ના લેવલથી 716નો ટાર્ગેટ આપ્યો, લગભગ 140 પોઈન્ટનો. બરાબર, ફરી પુલબેક મારીને ફરી પાછો એક સરસ મજાનો 60-70 પોઈન્ટનો ટાર્ગેટ આપ્યો. બરાબર, અને અહીંયાથી એટલી કેન્ડલના રિજેક્શન આવે છે છતાં પણ આપણે સમજતા નથી કે ભાઈ હવે આ માર્કેટ ઉપર જશે નહીં, કેમ કે આ નેગેટિવ કેન્ડલ, આ નેગેટિવ કેન્ડલ, આ બધી કેન્ડલો નેગેટિવ છે. અને લાસ્ટમાં ડોઝી બનાવી એ પણ લોંગ ડોઝી બનાવી. એનો મતલબ એ છે કે જ્યાં સુધી માર્કેટ આ કેન્ડલને ઉપર યા નીચે બ્રેક ન કરે ત્યાં સુધી વધારે કોઈ મુવમેન્ટની આશા રાખી શકાય નહીં. તો આવા ઝોનની અંદર જો તમે ઓવર ટ્રેડિંગ કરો તો પછી એનો કોઈ ઉપાય છે નહીં ભાઈ. પ્રીમિયમ ઉપર જોઈએ ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી. હવે ક્લીન વસ્તુ હતી. ગઈકાલના ફૂલ એનાલિસિસ અને શોર્ટ વિડીયો બંનેમાં મારા આ શબ્દ હતા કે ભાઈ આ પ્રીમિયમની અંદર એક બ્લાસ્ટ હીરો ક્યારે મળી શકે. કે મેં એવું કીધું હતું કે ભાઈ 90, 92, 95ની આજુબાજુથી આ પ્રીમિયમ કે આ એરિયાની આજુબાજુથી આ પ્રીમિયમ તમને પાછું ફરી 15 રૂપિયા જોવા મળે. બરાબર, તો એક આપણા માટે બ્લાસ્ટ હીરો મળી શકે. હવે આ પ્રીમિયમ ઓલરેડી ક્યાં હતું તો કે 70-75ની આજુબાજુ, અને ઓપન જ ક્યાં થયું તો કે ભાઈ 34ની ઉપર, અને અહીંયાથી સીધું ક્યાં આવી ગયું 15 રૂપિયા. તો ભાઈ આને એ જ કહેવાય કે અહીંયા ઉપરથી અહીંયા નીચે મળ્યું છે, અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવે છે અને એ પણ આપણા લેવલ ઉપર. બરાબર, તો અહીંથી પહેલો ટાર્ગેટ આપણો હતો 34 અને બીજો 75. એક્ઝેક્ટ આ કેન્ડલોના હાઈ ચેક કરી લેજો, 77ની નિયર બાયના છે. બરાબર, એક વખત નહીં 2 વખત તમને આ પ્રીમિયમમાં મોકો મળ્યો, એક અહીંથી મળ્યો અને બીજો અહીંથી મળ્યો. બરાબર, તો લેવલ ઉપર એન્ટ્રી કરશો અને વિથ લોજિક એન્ટ્રી કરશો તો તકલીફ પડશે નહીં. ત્રીજા એટેમ્પ્ટની અંદર પણ જો અહીંયા એક સરસ મજાની કેન્ડલ બનીને અહીંયાથી પણ લગભગ 40-45નો હાઈ માર્યો, તો અહીંયા પણ કેપિટલ 2x છે. બરાબર, તો હંમેશા વસ્તુ યાદ રાખવાની. આ પ્રીમિયમની અંદર આપણે લોજિક આપ્યું હતું કે ભાઈ 135ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે માની લેશું કે ભાઈ આ પ્રીમિયમને પણ ઉપર જવું છે. બરાબર, તો આપણે પુલબેક ઉપર આમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરશું. યા તો આ પ્રીમિયમ 53ની આજુબાજુ સપોર્ટ લે તો કરશું, પણ 53એ પણ સપોર્ટ લીધો નથી. અને સપોર્ટ લીધો જ્યાં જે જગ્યા ઉપર અહીંથી સપોર્ટ લીધો છે તો ફરી આ એરિયામાં આવીને ફરી પાછું હોલ્ડ થયું નહીં, તો આ પ્રીમિયમને માની શકાય નહીં કે ભાઈ આ પ્રીમિયમ ઉપર પણ જશે. હા, આ જગ્યા ઉપર અહીંયા હાઈ બ્રેક કર્યો છે. બરાબર, ફરી નીચે આવ્યું છે તો ફરી હોલ્ડ થયું નથી. બરાબર, એટલે હંમેશા આ વસ્તુ, આ લોજિકો છે નાના આ બધા તમારે યાદ રાખવા પડે માર્કેટની અંદર, તો તમે આ ટ્રેપિંગની અંદર ફસાવ નહીં. હા, પિનબાર કેન્ડલ ઉપર એક નાની એવી એન્ટ્રી કરી હોય તો અહીંથી એક સરસ મજાનો ટ્રેડ નાનો એવો હતો. બરાબર, પણ આ સ્કેલ્પિંગ કહેવાય અને આપણે સ્કેલ્પર છે નહીં. તો આમાંથી આ બંને મૂવમેન્ટમાંથી કઈ મૂવમેન્ટ તમે કેપ્ચર કરી છે એ કોમેન્ટમાં જણાવજો. પછી હવે તમે એમ કહો છો કે સાહેબ આની અંદર અહીંયા અમે ઘૂસ્યા હતા અને અહીંયા અમારા સ્ટોપલોસ ગયા છે, તો ભાઈ આનો કોઈ ઉપાય છે નહીં. માર્કેટ અહીંયા બોટમેથી બાઉન્સ બેક કરે છે, આ ક્લોઝિંગ બીટ નથી થતું ભાઈ.
બરાબર. તો આની અંદર ટ્રાય કરો નહીં. આને એક વખત બીટ થઈ જવા દો, શું વાંધો છે? બીટ થઈને ફરી રિટ્રેસમેન્ટ આવશે તો આપણે ટ્રાય કરશું, નહીતર કરી શકાય નહીં. કેમ કે અહીંયાથી આ 1 રિજેક્શન, 2 રિજેક્શન, 3 રિજેક્શન, 4 રિજેક્શન, આટલા કન્ફર્મેશન તો છે કે ભાઈ 4 વખત એક સિંગલ પ્રીમિયમ એક જ એરિયામાંથી રિજેક્શન મારે છે, તો એ આપણે અહીંથી એન્ટ્રી બાયની બનાવીએ છીએ તો આપણે મૂર્ખા છે. બરાબર. આટલી આપણે કમસે કમ ખબર પડવી જોઈએ, તો જ આપણે ટ્રેડિંગની અંદર સસ્ટેન થઈ શકીએ, નહીતર પોસિબલ નથી. બરાબર. તો આ તો વાત થઈ આજની કે ભાઈ આજે શું કર્યું છે. આવતીકાલે શું થઈ શકે, મહત્વનો પોઈન્ટ એ છે. આવતીકાલ માટે માર્કેટ હાલની પોઝિશનમાં ભાઈ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા ઉપર છે 745. બરાબર. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ કરે, અને ફરી આપણે આ રિટ્રેસમેન્ટ આ એરિયાની આજુબાજુ અથવા તો 745 આપે ને તો આપણે માની લેશું, બરાબર, કે ભાઈ ડાયરેક્ટ અહીંથી માર્કેટને ઉપર જવું છે. પણ ડાયરેક્ટ અપસાઇડમાં આપણે ટ્રેપ થશું નહીં. બરાબર. હા, આ એરિયાની આજુબાજુ અહીંયા ક્યાંક એક નેગેટિવ કેન્ડલ મળે, બરાબર, તો આપણે અહીંયા સુધી શોર્ટ કરી શકશું. ક્યાં સુધી? 661 સુધી. અને આને બ્રેક કરે તો 25,592ના દરવાજા ઓપન થઈ જશે. બરાબર. તો આ એક જેકપોટ મુવમેન્ટ આપણે મળી શકે. પણ આવું થાય તો ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું તો અહીંયાથી એક વખત અહીંયા જાય ને અહીંયાથી ફરી રિજેક્શન જોવા મળે તો અહીંયાથી પાછું ડાઉન પણ આવી શકે. હા, આપણે અપસાઇડ માટે ત્યારે જ સ્ટ્રોંગ થશું કે ભાઈ આની ઉપર સ્ટ્રોંગ 2-15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે. અપસાઇડની બીજી પોસિબિલિટી ક્યારે વિચારશું કે આ પ્રીમિયમ ઇન્ડેક્સ અહીંયા આવે અને અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બનાવે 15 મિનિટમાં, આ લોને બ્રેક ન કરે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો આ ક્લોઝિંગ સુધી આપણે અહીંયા એક નાનો એવો સ્કેલ્પિંગ ટ્રેડ કરી શકશું. બરાબર. આની ઉપર વન વેમાં નીકળી જાય તો વેલ એન્ડ ગુડ વસ્તુ છે, આપણે કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ અહીંથી વધારે ડાયરેક્ટ જ્યાં સુધી આને બ્રેક ન કરે ત્યાં સુધી બુલિશ થઈ શકીએ નહીં, અને આ લેવલને નીચે બ્રેક ન કરે ત્યાં સુધી ફૂલ બિયરિશ પણ થઈ શકીએ નહીં. આ મગજમાં ક્લિયર રાખવું. આ 80-90 પોઈન્ટની રેન્જ જે છે, આ 90 પોઈન્ટની નીચે જ્યાં સુધી ઉપર કે નીચે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ત્યાં સુધી વધારે વિચારતા નહીં, નહીતર પછી એમ ન કહેતા કીધું નહોતું. બરાબર. હવે જોઈ લ્યો પ્રીમિયમ, મહત્વની વસ્તુ છે પ્રીમિયમ. હવે પ્રીમિયમમાં છે 25,800નો કોલ, 25,800નો કોલ, બરાબર, અને પુટ છે 25,600નો પી. હવે ઘણા મિત્રોની સેન્સેક્સ એનાલિસિસની રિક્વાયરમેન્ટ છે તો આજે આપણે એને કવર કરશું શોર્ટ વિડીયોની અંદર. બરાબર. તો જે મિત્રોને સેન્સેક્સના લેવલ જોતા હોય એ લગભગ કલાક પછી શોર્ટ વિડીયો આપણે અપલોડ કરી દેશું. બરાબર. જે એમાં મળી જશે તમને સેન્સેક્સના એક કોલ અને પુટના પ્રીમિયમ. કેમ કે પ્રીમિયમ થોડા સારા છે, બરાબર, અને મતલબ રિઝનેબલ છે અને સારો એવો ટાર્ગેટ મળી શકે એવા પ્રીમિયમ છે. એક નજર મેં નાખી છે, પણ એનો શોર્ટ વિડીયો બનાવી આપીશ જે મિત્રોને સેન્સેક્સની અંદર આવતીકાલે કામ કરવું હોય એના માટે. બરાબર. કેમ કે નિફ્ટીના એક્સપાયરી આજે જ ગઈ છે એટલે આ પ્રીમિયમ થોડા કોસ્ટલી છે. બરાબર. તો જે મિત્રોને લો પ્રીમિયમમાં કામ કરવું હોય તેના માટે શોર્ટ વિડીયો આપણે અપલોડ કરી દેશું. 25,800નો કોલ, બેસ્ટ બાઇંગ એરિયા કયો ભાઈ? જો ભાઈ ક્લીન વસ્તુ છે કે જ્યાં સુધી આ પ્રીમિયમ 108ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે, અને જ્યાં સુધી 141ની ઉપર ન નીકળે ને ત્યાં સુધી આપણે બુલિશ નહીં થઈએ. બરાબર. તો કન્ડિશન એ છે કે આ એરિયામાં ધારી લ્યો કે ગેપ અપ ઓપન થાય કે ક્યાંય પણ ઓપન થાય, બરાબર, અને આ એરિયામાં આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય અને આ ક્લોઝિંગ બીટ કરી દે. ધારી લ્યો કે મોર્નિંગમાં જો આ ક્લોઝિંગની ઉપર ઓપન થશે ને આ એરિયામાં ક્યાંય 141ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપી દે, પહેલું સેટઅપ 141ની ઉપર એક 15 મિનિટનું કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આપી દે અને ફરી એ તમને ડીપ મળે ને તો આમાં એન્ટ્રી કરી શકાય. ક્યાં સુધી? 141 બ્રેક કરે તો 180 સુધી, અને એનાથી ઉપર જાય તો 200 and 221, એટલે કે 221 સુધી. બસ આ બે ટાર્ગેટ માટે આપણે વિચારી શકીએ, આનાથી વધારે નહીં. બરાબર. બીજી કન્ડિશન,
કે મોર્નિંગમાં જ તમને આ એરિયામાં અહીંયા મળી જાય. ક્યાં? અહીંયા. બરાબર. અથવા તો આની નીચે ઓપન થાય અને આ એક કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આપે. બરાબર. 108ની ઉપર. તો એક બર્ડન એના માટે છે 123. જો તમે 108ની ઉપર એન્ટ્રી કરો તો એ થોડી રિસ્કી છે. બરાબર. તો તમારે રાહ એ જોવી પડશે કે આ જો આને બ્રેક કરી દઈએ ને તો આપણે આમાં સેફ છે. બરાબર. તો અહીંયા એક સરસ મજાની એક પોઝિટિવ કેન્ડલ 123ની ઉપર આપે ને ફરી નીચે આવે તો અહીંયાથી ઓપોર્ચ્યુનિટી મળી શકે. બરાબર. તો આ મગજમાં ક્લીન રાખજો કે અહીંયા બોટમ ઉપરથી એન્ટ્રી કરવી તો આપણે ક્યાં સુધી બેસવું. ઘણા મિત્રોના પ્રશ્ન એ છે કે સાહેબ આ બાજુ બેસવું કે આ બાજુ. ભાઈ ક્લીન વસ્તુ હતી. ગઈકાલે ના વિડીયોની અંદર કીધું હતું કે 135ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થાય તો જ આપણે પુટને માનશું. બરાબર. તો ભાઈ પેલી 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ નથી આવ્યું તો વેટેજ કોલ બાજુ જતો રહેશે. ક્લીન વસ્તુ છે આ. બરાબર. નરી આંખે દેખાય એવું ક્લીન છે કે આ જો આની ઉપર ક્લોઝ કરશે તો આની નીચે ક્લોઝ કરી દેશે ભાઈ. બરાબર. તો આના સામું જોવાનું નથી થતું. આના સામું જોશું આપણે. આના સામું એટલા માટે જોશું કે આપણે અહીં ડીપ આવે, ડીપ આવીને કોઈ પોઝિટિવ કેન્ડલ આપે, યા તો આ ક્લોઝિંગ આપે યા તો 141 આપે. બરાબર. તો આપણે આની અંદર એટેમ્પ મારશું 5-7 પોઈન્ટનો કે 8 પોઈન્ટનો સ્ટોપ લોસ હતો ટ્રાય કરશું ને પેલો ટાર્ગેટ 180નો ટાર્ગેટ લેવાનો પ્રયત્ન કરશું. બરાબર. આ પહેલા કન્ડિશનમાં ઓપન થાય તો ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ ડાઉન ઓપન થયું. બરાબર. આ લેવલને બ્રેક કરી દીધું તો ભાઈ આ પ્રીમિયમ 118ને બ્રેક કરી દેશે. બરાબર. 118ને બ્રેક કરીને ફરી તમને ડીપ મળે તો આની અંદર અહીંથી એન્ટ્રી કરી શકાય ને 118 બ્રેક થાય ને તો 141 ટાર્ગેટ માટે જઈ શકાય. અને એનાથી ઉપર જાય તો 170. તો આ પ્રીમિયમ અહીંયા મળી જશે 56. અને આ પ્રીમિયમ જો આ 56નો લો તોડે અને ફરી ઉપર નીકળીને એક પોઝિટિવ કેન્ડલ આપે તો પછી 82 અને 108ના ટાર્ગેટ માટે જઈ શકાય. પણ આવું થાય તો આટલી સ્પીડલી જો કાલે મૂવમેન્ટ થાય, ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયાથી બાઉન્સ બેક કરીને 170 જતું રહેશે તો આ પ્રીમિયમ અહીંયા આવી જશે 56. તો આ એનો બેસ્ટ બાઇંગ ઝોન છે આ 108ને તોડ્યા પછીનું. બરાબર. એવું જરૂરી નથી કે 56 જ આવીને સપોર્ટ લે. 56ની નીચે આમ તોડે ને ફરી પણ ઉપર નીકળે ને. બરાબર. તો પણ આની અંદર 82, 108 એન્ડ 123ના ટાર્ગેટ માટે જઈ શકાય. બરાબર. પણ બેસ્ટ બાઇંગ ઝોન આપણા માટે કયો છે તો જ્યાં સુધી 108ની ઉપર છે ત્યાં સુધી આ એરિયામાં ક્યાંય પણ અથવા તો ઉપર ક્લોઝ કરી દે અને આ એરિયામાં ક્યાંક ક્લોઝ કરે પહેલી 15 મિનિટને પછી 141 આવે તો પણ અહીંયા એક પોઝિટિવ કેન્ડલ આપે તો પણ કરી શકાય. અથવા તો આ એરિયામાં ક્યાંક કરી શકાય. વચ્ચે ક્યાંય કરી શકાય નહીં. બરાબર. લેવલની આજુબાજુ ક્યાંય પણ લોજિક સાથેની એન્ટ્રી મળે તો જ આની અંદર આ 3 સેટઅપ છે આની અંદર કે ભાઈ આ એને એક બાઇંગ ઝોન છે. હવે પુટની અંદર સમજી લો 25,600નો પી શું થઈ શકે ભાઈ આમાં ક્લીન વસ્તુ છે કે આ પ્રીમિયમ અત્યારે સપોર્ટ એરિયા ઉપર છે. મોર્નિંગમાં જ જો એ કાંઈ પોઝિટિવ કેન્ડલ બની જાય અને એનું રિટ્રેસમેન્ટ આવે. બરાબર. તો આની અંદર એન્ટ્રી બની શકે. બરાબર. અને જો 118 બ્રેક કરી દે ને તો 141 અને એનાથી ઉપર જાય તો 170 સુધીના ટાર્ગેટ મળી શકે. મોર્નિંગમાં જ અહીંયા આ લેવલને 92ને બ્રેક કરી દે તો પછી 57ની આજુબાજુ આપણે રાહ જોશું. બરાબર. 57ની આજુબાજુ આપણે આની રાહ જોશું. બરાબર. જ્યાં સુધી આ લેવલ પાછું રિક્લેમ ન થઈ જાય. ધારી લ્યો કંઈથી આમ નીચે આવ્યું ફરી ઉપર ગયું એક સરસ મજાની 1-2 કેન્ડલ ક્લોઝ કરીને ફરી આનું રિટેસ્ટ આવો તો પકડશું આપણે. નહીંતર આપણે આ ગામના છે નહીં. કેમ કે આ આપણા કોઈ કુટુંબમાં થતું નથી. જ્યાં સુધી આ લેવલ રિક્લેમ ન થાય ત્યાં સુધી આપણે આ એરિયામાં રાહ જોશું. રાહ એવી રીતે જોશું કે ભાઈ ચલો અહીંથી આ નીચે આવે ફરી ઉપર જાય ફરી નીચે આવે અહીંયા સપોર્ટ લીધો તો એન્ટ્રી કરશું. પહેલી વખતમાં આંબા આંબલી બતાવો તો આપણે આમાં એન્ટ્રી કરવાની થતી નથી ભાઈ. બરાબર. કેમ કે આ લોઅર લો પ્રીમિયમ છે. સિંગલ બોટમ ઉપર એન્ટ્રી બને નહીં. બરાબર. તો બેસ્ટ બાઇંગ ઝોન તો કે ભાઈ આ લેવલ સસ્ટેન થઈ જાય 92 અને અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બને એનું રિટ્રેસમેન્ટ આવે 5-7 પોઈન્ટનો સ્ટોપ લોસ હોય તો 118 પહેલો ટાર્ગેટ અને બીજો 141ના ટાર્ગેટ માટે જઈ શકીએ. નાનાથી ઉપર નીકળે 1-2 લોટ હોલ્ડ પડ્યા હોય તો 170 સુધી હોલ્ડ કરી શકો. બરાબર. બીજો એક બેસ્ટ બાઇંગ ઝોન 57ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લે અથવા તો 57ને બ્રેક કરે અને ફરી ઉપર નીકળે તો પછી 92 સુધીના ટાર્ગેટ આમાં જોવા મળી શકે. તો અહીંયા પણ 2x થઈ જાય. પણ 2x ગોતવું હોય તો એના માટે રાહ જોવી પડે. આ મહત્વની વસ્તુ છે ભાઈ. બરાબર. અમુક મિત્રોના પ્રશ્ન છે કે સાહેબ અમે એન્ટ્રી કરીએ પણ SLQ એ ખબર નથી. હવે તમે ભાઈ આ કેન્ડલના કન્ફર્મેશનથી એન્ટ્રી કરી છે. બરાબર. તો આનો લોની નીચે 1-2 પોઈન્ટ બફરિંગમાં તમે SL રાખી શકો. એમાં કોઈ મોટી લોજિક સાયન્સ છે નહીં. બરાબર. પણ જોવાનું એ છે કે ભાઈ તમે અહીંથી
એન્ટ્રી કરી છે ને આ લો છે એ મિનિમમ 7-8 પોઈન્ટ કે 10 પોઈન્ટ કરતાં વધારે ન હોવો જોઈએ. કેમ કે એની સામે અહીંયા આપણો ટાર્ગેટ 20-25 પોઈન્ટ કે 30 પોઈન્ટનો હોય ને તો આ 7-8 પોઈન્ટનો એસએલ લેવો પોસાય, બાકી પોસાય નહીં. આપણે એવા કોઈ દાનવીરના દીકરા છે નહીં કે ભાઈ 30-30 પોઈન્ટના એસએલ લઈએ, બરાબર ને એવડી આપણી ક્ષમતા પણ નથી, બરાબર. મારી તો નથી, તમારી મને ખબર નથી, બરાબર. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, આપણો રિસ્ક રિવોર્ડ 1:3 હોય, મતલબ કે 10 રૂપિયાના સ્ટોપ લોસની સામે 30 પોઈન્ટ મળતા હોય તો આપણે ટ્રેડ કરવો છે, ન મળે તો નથી કરવો. આનાથી વધારે બીજું રોકેટ સાયન્સ કોઈ મારવાનું જ નથી થતું માર્કેટની અંદર, બરાબર. કેમ કે તમે આવા 10-10 પોઈન્ટના 5 સ્ટોપ લોસ દેશો ને તો એ 50 પોઈન્ટ લઈ જશે, પણ આવા 30-30 પોઈન્ટના 5 ટાર્ગેટ મળશે ને ભાઈ, બરાબર, તો 150 પોઈન્ટ દઈ જશે, તો પણ તમે 100 પોઈન્ટ પ્રોફિટમાં રહેશો. તમે 1:1 તમારો રિસ્ક રિવોર્ડ એસએલ અને ટાર્ગેટનો એક સરખો હશે ને, કે ભાઈ એક ટાર્ગેટ આવે છે ને એક એસએલ આવે છે, બરાબર, પણ આ રિસ્ક રિવોર્ડ જાળવશો તો, નહીતર નહીં, બરાબર. હંમેશા વસ્તુ યાદ રાખવી એમ, 10 પોઈન્ટનો સ્ટોપ લોસ લો છો તો સામે 30 પોઈન્ટનો ટાર્ગેટ રાખવાની ક્ષમતા રાખો. તમે લોસની અંદર જ કમ્પ્લીટલી આમ તબિયતથી બેઠા છો તો પ્રોફિટની અંદર પણ બેસતા શીખો ભાઈ. તમે 10-15 પોઈન્ટનો પ્રોફિટ દેખાય અને તમે એમાંથી 50% ક્વોન્ટિટી કાઢી નાખો, અથવા તો એક જ લોટ રહેવા દો 5માંથી, બરાબર, અને એ એક લોટને પછી 25 પોઈન્ટના ટાર્ગેટ માટે તો બહુ થઈ ગયું એમ, બરાબર. અને લોસની અંદર તો કે 5 લોટથી કામ કરો છો ને 5 લોટ લોસમાં 10 પોઈન્ટના વિભા છો, બરાબર, તો તમારો રિસ્ક રિવોર્ડ ક્યારેય મેન્ટેન થશે નહીં. સ્ટોપ લોસ અને ટાર્ગેટ બંનેમાં તમારી ક્વોન્ટિટી એક સરખી જળવાવી જોઈએ, તો જ તમે મહિનાના અંતે પ્રોફિટમાં આવી શકો. તો આશા રાખું છું કે આજના વિડીયોથી ઘણું ખરું નોલેજ તમને મળ્યું હશે. અને રહી વાત કોર્સના, મિત્રો મારો પ્રયત્ન છે કે લગભગ 20-22 તારીખ સુધીમાં આપના સુધી કોર્સ મળી જશે, પણ આટલા બધા કોલ અને મેસેજીસની કોઈ જરૂર નથી, બરાબર. કેમ કે અને હજી પણ કહું છું કે 10 વાગ્યાથી લઈને લગભગ 5:30-6 વાગ્યા સુધી કોઈ પણ મિત્રો કોલ કરશો તો મને નથી લાગતું કે તમારો કોલ રિસીવ થાય અથવા તો કોઈ રિપ્લાય મળે. તો મહેરબાની કરજો કે આ સમયગાળામાં કોલ ન કરો એમ, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ બધી તમને સમજાણી હશે. તો વિડીયો ગમે, તમને એમ લાગે કે આ કંઈક કે તમારું નોલેજ છે ઉપયોગી થાય છે, તો કોમેન્ટ જરૂરથી કરજો. અને ઓછામાં ઓછા 5 મિત્રોને કે જે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય અને ડેઇલી લોસ કરતા હોય એવા મિત્રોના વિડીયો શેર કરજો, જેથી કરીને એ મિત્રો પણ ઓવર ટ્રેડિંગથી બચી શકે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.